જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હતું તે વિદ્યાર્થીઓનું જે નામ છે આવ્યું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તે અંગેનો આજનો આપણે વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં તમને જણાવીશું સ્ટેપ ટુ સ્ટેપ કે તમે તમારું નામ કેવી રીતે જોઈ શકો છો. જો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે, જો તમારું નામ સિલેક્શન થયું હશે સ્કોલરશિપ માટે, તો જ તમે તમારું નામ જોઈ શકશો. HDFC પરિવર્તન સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો મેં વિડીયો બનાવેલો હતો. આપણે થોડા ટાઈમ પહેલાં વિડીયો મૂકેલા છે HDFC સ્કોલરશિપ અંગેના, એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે કમિંગ સૂન લખેલું બતાવે છે પરિવર્તન ECSS પ્રોગ્રામ 2026-27 સ્કોલરશિપનો, એટલે કે 2026-27ના જે નવા ફોર્મ છે તે પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે જો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને ખાસ લાઇક કરી દેજો. અને હજુ સુધી આપણું ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું તે પણ જોઈન કરી લેજો. તો આપણે વધુ સમય ના લઈને વિડીયો શરૂ કરીએ છીએ. એ તમે જોઈ શકો છો, તમારું જો નામ ચેક કરવું હોય, જો તમારું નામ સિલેક્શન થયું હોય સ્કોલરશિપ માટે તો તમે ચેક કરી શકો. તો તમારે ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને HDFC સ્કોલરશિપ એવું તમારે એન્ટર કરવાનું છે, એવું સર્ચ કરવાનું છે HDFC સ્કોલરશિપ 2025. એટલું સર્ચ કર્યા પછી તમે આ પ્રકારનું તમને પેજ જોવા મળશે. HDFC જે પરિવર્તન ECSS પ્રોગ્રામ 2026-27 કમિંગ સૂન લખેલું છે એ પ્રકારનું પેજ જોવા મળશે. આટલું જોયા પછી તમારે નીચે અહીંયા સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા આ ટાઈપનું જોવા મળશે. એ તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો સ્કૂલ સ્ટુડન્ટ માટેનું મેરિટ કમ છે તે 2025-26નું અહીંયાથી તમે જોઈ શકો છો. ચેક રિઝલ્ટ ઓપ્શન જોવા મળે છે તમને, એ રીતના તમે ત્યાંથી જોઈ શકશો. ત્યાર પછી કોલેજ સ્ટુડન્ટના માટે પણ અહીંયા તમે જોઈ શકો ચેક રિઝલ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટે. ત્યાર પછી તમારે ચેક કરવા માટે સૌપ્રથમ હું અહીંયા બતાવું છું. ચેક રિઝલ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ચેક રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે તમને બધી જ માહિતી છે શો થઈ જશે વિદ્યાર્થીઓના નામ સાથે. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 671 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે. ટોટલ 671 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે, જેમાં જે વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલના 671 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે. આપણે અહીંયા જે કોલેજ લેવલના જે વિદ્યાર્થીઓ છે, અંડર ગ્રેજ્યુએટ કોર્સ વિદ્યાર્થીઓ છે, તેમની વાત કરીએ તો તેમના કેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું તમે જોઈ શકો છો. તો તેવા તમે જોઈ શકો છો 1732 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે. તમે છે અહીંયા તમારું નામ છે ચેક કરી શકો છો. અહીંયાથી બધા જ આખા ઓલ ઇન્ડિયાનું અહીંયા તમને લિસ્ટ જોવા મળશે. અથવા તમે અહીંયા મોબાઈલ નંબરથી પણ તમારું નામ છે સર્ચ કરી શકો છો. તમે જે બી મોબાઈલ નંબર આપ્યો તે મોબાઈલ નંબરથી પણ સર્ચ કરી શકો છો. મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને તમારે સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમારું જો નામ હશે તો તમને જોવા મળશે. અહીંયાથી તમને બધી જ માહિતી તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે વાત કરીએ, તમે જોઈ શકો છો કે ટોટલ અહીંયાથી આપણે આંકડો જોઈએ કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમદાવાદમાંથી 1329 વિદ્યાર્થીઓનું સિલેક્શન કર્યું છે. અમરેલીમાંથી 486, આણંદમાં 109 વિદ્યાર્થી લીધા છે. એ રીતના તમે જોઈ શકો છો. અરવલ્લી 137, બનાસકાંઠામાંથી અહીંયા તમે જોઈ શકો છો 403, ભરૂચમાંથી 107. એ રીતના ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ આંકડો તમને જોવા મળે છે. અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતનું તમને જોવા મળે છે. આ રીતે તમે તમારું નામ ચેક કરી શકો છો. ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે જોઈ શકો છો ગુજરાતમાંથી ટોટલ 8604 વિદ્યાર્થીઓનું સિલેક્શન કર્યું છે. તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતના મેરિટ તમારે ચેક કરવું. આ હતો એક નાનકડો વિડીયો. વાત કરીએ જે SBI સ્કોલરશિપની છે તેનું રિઝલ્ટ જાહેર થયું નથી. તેનું જ્યારે બી જાહેર થશે તેનો પણ હું વિડીયો મૂકીશ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરી શકો છો. અને તમારે કંઈ પણ મૂંઝવણ તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો, હું કોમેન્ટ રિપ્લાય ચોક્કસપણે આપીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા એક નવા વિડીયોમાં.